વેપારી માણસ છે, વાણિયા આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. તો અમે 1.5 લાખની ભેંસ શેઠ હાટું ગોતી, પણ ભેંસ દોવા દે નહીં, અહીંયા લઈ જાય. અમે રોજ એને ગોળ દઈએ, જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે. તો હવે શેઠને તો ગોળનું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે, ગોળની ટેવ પડેલી છે ભેંને. કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવ્યા, ઓલો ગાંગડા. હવે એ તગારું ભરીને મૂકે, ભેં દોવા બે તો 7 કિલો તો ગોળ ખાઈ જાય ભેં. ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય. 6 મહિના ચાનું લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો. મેં કીધું પણ તમે કેમ? મને કે માયાભાઈ 7-7, 8-8 કિલો ગોળ ખાઈ જાય. અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય, 50 ગ્રામ તો બહુ થઈ ગયો. અરે શું વાત કરો છો? પછી મેં શેઠને કીધું શેઠ હું આવું, આ કયો ગોળ લાવ્યો? તા હું એ નહીં, રસી આવે ને ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો, તડકે મૂકી દો. એ તડકે હુકાઈ ગયું. હવે ભેંસ મોર મૂકો, ભેંસ કેટલું સાટા કરે અને ભેંસ દોઈ લેવાની. ઓહો આવી ખબર જ નહીં માયાભાઈ. મેં કીધું હજી શીખો.